હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો આજે શું બનાવવાનું છે તમને બતાવું. આજે બનાવવાનું છે ટાંટાણા પનીર. જોઈ શકો છો તમે મસ્ત મજાનું પનીર. આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. તો કેવી રીતના હું બનાવું હું તમને વિડીયોમાં બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હવે આપણે છે ને કાંદા, લસણ અને ટમેટા સુધારી નાખવાના છે અને પછી મિક્સરમાં પીસી નાખવાના. જો ટમેટા લઈ લીધા. થોડુંક બનાવવાનું છે એટલે ગ્રેવી થોડીક જ બનાવવાની. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે સાથે કાંદા, ટમેટા અને લસણ ફોલી નાખ્યું છે. અને હવે છે ને જોવો તમે જો અહીંયા લસણ થોડુંક નીચે વહી ગયું છે, ટમેટા થોડાક નીચે વહ્યા ગયા છે. અને હવે આપણે છે ને મિક્સરમાં એને પીસી નાખવાનું છે. જોઈ શકો છો. હવે આપણે એને મિક્સરમાં પીસી નાખ્યું. રેડી. આપણે મિક્સર જો અહીંયા લઈ લીધું છે અને હવે આપણે આને પીસી નાખવાનું. મિક્સરનો અવાજ આવશે. ફાઈનલી આપણું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે. મેં છે ને ટમેટા, લસણ અને કાંદા બધું ભેગું નાખી દીધું. કારણ કે મારે છે ને શાક થોડુંક જ બનાવવાનું છે, ઝાઝુ નથી બનાવવાનું. બધા છે ને અલગ અલગ કાઢે પણ મેં તો જો આમાં ભેગું નાખી દીધું છે. લસણ, ટમેટા ને કાંદા. રેડી. આપણે તેલ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો. તેલ મૂકી દીધું છે ને આપણે ખાલી હવે એમાં નાખવાની છે હિંગ. તો તેલ થોડું આવી જાય એટલે આપણે હિંગ નાખવાની છે. આપણે હિંગ નાખી દઈએ. અને હવે નાખવાની છે આપણે ડુંગળી ટમેટાનું કર્યું ને સોસ નાખવાનું ગ્રેવી. મસ્ત મજાનું મિક્સ કરી નાખી. ઓસરો કસરો આ તે બધું એવું નથી નાખતું. સાદું પ્લેન અમને મજા આવે ખાવાની. હવે આપણે એને ઘડીક ચડવા દેવાનું છે તેલમાં. અને હવે આપણે સીધા નાખી પનીરના ટુકડા કરી નાખીએ. નાના ટુકડા કરી નાખીએ. પનીર આપણે આમાંથી કાઢી લીધું છે બારું. અને હવે ટુકડા કરવાની છે. આ બધા પનીરનું આપણે બનાવવાનું નથી, થોડુંક જ બનાવવાનું.
એટલું રેવા દેવાનું. હવે આપણે આને કટિંગ કટિંગ કરી નાખવી. જો અવડા ટુકડા કરી નાખવાના. જો થઈ ગયા. આટલું છે ને મેં ઉપર ખમણવા રાખ્યું છે. આટલું બટકું ઉપર શાક સડી જાય ને પછી ખમણવા રાખ્યું. તો ફાઇનલી આપણું પનીર કટિંગ થઈ ગયું છે. અને હવે આમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે. ગ્રેવી આપણી સડવા આવી છે. હવે આપણે નાખી દેવાના છે આ પનીરના ટુકડા કર્યા ને એ આમાં નાખી દેવાના. એટલે થોડાક પનીર થોડુંક છે ને શેકાઈ જાય. હું જો આવી રીતના બનાવું છું. તમે કેવી રીતના બનાવો કોમેન્ટમાં કહેજો. હું બનાવું એમ તમે પણ એકવાર બનાવજો. મસ્ત બનશે. બધા અલગ અલગ રીતે બનાવતા હોય. હું તો આવી રીતના બનાવું. હવે આપણે ઘડીક એને ધીમા ગેસે ચડવા દેવાનું. જો ધીમા ગેસ રાખ્યો છે, ધીમો ગેસ રાખ્યો છે ને હવે આપણે એને તળવા દેવાનું છે ઘડીક. એમાં પનીર સડે ત્યાં સુધીમાં છે ને આપણે આ મસાલો સુહાના મસાલો છે અને આપણે દૂધમાં મિક્સ કરવાનો છે. શાક જેટલું હોય એ પ્રમાણમાં લેવાનો. જો મેં એટલો મસાલો લીધો છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દેવી.
દૂધ એડ કરી દીધું છે મેં, તમે જોઈ શકો છો. હવે એને ચમચીથી મિક્સ કરી નાખ્યું, હલાવી નાખ્યું. તો હવે છે ને ફાઇનલી આપણું છે ને તેલમાં સડી ગયું છે. તો ગીર બે સડી ગયું છે તેલમાં. તો હવે છે ને આપણે રામદેવની ચટણી નાખવાની છે, લાલ. એટલે એનાથી છે ને કલર સારો પકડે અને ટેસ્ટ સારું આવે. તો નાખું છું. અને જો બહુ તીખું નથી ખાતા હો, તીખું ઓછું ખાઈ. આપણે આને મિક્સ કરી નાખવાનું છે. ચટણી નાખીને જો મિક્સ થઈ ગયું છે મસ્તનું. જો આવી રીતના બનાવું. તમે કેવી રીતના બનાવો મને કોમેન્ટમાં કહેજો પાછા. મને તો આવી રીતના આવડે છે. બધા અલગ અલગ રીતના બનાવતા હોય ને. ગરમી બહુ થાય. જને આપણે આ પલાળ્યો હતો ને દૂધમાં મસાલો, એ આપણે એમાં મિક્સ કરી દેવાનો. આપણે એમાં નાખી દઈશું. અને હવે હલાવી નાખવાનું. જો સુગંધ કેટલી મસ્ત મસ્ત આવે છે. બહુ મસ્ત સુગંધ આવે છે. થોડુંક નાખી દેવાનું છે આપણે પાણી. હવે થોડીક સડવા દેવાનું છે. હલાવી નાખું. હવે થોડીક છે ને સડવા દેવાનું છે આને. થોડીક સડવા દેવી. તો શાક સડે ને ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી દઈએ. હું રોટલીનો લોટ બાંધી દઉં. આપણે રોટલી બનાવવાની. ફાઇનલી મિત્રો આપણું પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમને બતાવું. જોઈ શકો છો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા છે ને લોટ પણ રોટલીનો બંધાઈ ગયો છે. અને આપણે થોડીક વાર રહેવા દેવાનો છે લોટ, કારણ કે લોટ બાંધેલો થોડીક વાર રહેવા દેવી ને તો કુણપ સારી આવી જાય લોટમાં. અને રોટલી છે ને કૂણી કૂણી માખણ જેવી થાય. એટલા માટે લોટ આપણે બાંધેલો થોડીક વાર રહેવા દેવાનો છે. શાક કેવું જોઈ શકો છો શાક કેવું બન્યું તે કોમેન્ટમાં કહેજો મને. આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. જો તમને બતાવું. જો મસ્ત મજાની પતલી પતલી ને ગરમા ગરમ ને કૂણી કૂણી માખણ. અને જો શાક પણ રેડી થઈ ગયું છે.
તમે જોઈ શકો છો શાક ફ્રીજમાં છે, બટેટાની વેફર અને સાબુદાણાના ગાંઠિયા ડબ્બામાં છે, ખાવા ટાઈમે કાઢવી અમે. તો મારા આવા ને આવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ, જય માતાજી.